હાય ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી દરેક મિત્રને. તમારો દિવસ શુભ રહે. અને હવે આપણે વહેલા ઉઠી ગયા છીએ. આજે ટાઈમ થયો છે 6 વાગી ગયા છે. અને આ જોઈ શકો છો, હતી રાત્રે જે મંડળી હતી ને લાઇટો ચાલુ છે. અને આપણે ઉઠીને હવે જાગ્યા છીએ. હવે આપણે બ્રશ બીજું કરી લઈએ ને પછી આપણે જવાનું છે ખેતરમાં. કેમ કે ખેતરમાં મગફળીમાં પાણી ચાલુ છે, તો આપણે એક ખેતરમાં બીજા ખેતરમાં બદલવાનું છે, એટલે જવાનું છે ખેતરમાં. તમે જોઈ શકો છો, હનુમાન દાદાનું મંદિર છે અને મારે ગબ્બર બનાવેલું છે, ત્યાં જ બાંધેલું છે. અત્યારે દિવસનું લોકેશન નજારો તમે જોઈ શકો છો. અને આપણા ઘરે ગોગા મહારાજનું મંદિર છે તે છે. તો ચલો તાણી, હવે આપણે ખેતરમાં જઈને મળીએ. ત્યારે લેટ્સ ગો. હા ગાઈસ, ત્યારે ફાઇનલી આપણે ખેતરમાં આવી ગયા છીએ. તમે જોઈ શકો છો. હા ગાઈસ, આપણે આવી ગયા ખેતરમાં. ટાઈમ થયો છે 7 વાગ્યાનો. અને આપણે આ ખેતરવાળી એક ભાગની મગફળી ખોદવાની છે, એટલે કલાક પાણી વાળવા ચાલુ હતું, એ બીજા ખેતરમાં અત્યારે બદલવાનું. એટલે આપણે આવી ગયા ખેતરમાં. કેમ કે પાણી બદલવું પડે, જો વધારે પાણી જાય તો પછી મગફળી ખોદવાના ટાઈમે ભીનું પડે, એટલા માટે. હા ગાઈસ, કેમ છો મિત્રો? બધા મજામાં? મજામાં જશો. કોમેન્ટ તો કરતા રહો જેટલા જોવો તે લોકો. તો ચલો તાણે આપણે પાણી બદલી દઈએ, પછી મળીએ. હા ગાઈસ, ફાઇનલી ટાઈમ થયો છે 2 વાગ્યાનો ને આપણે જઈએ છીએ ડીસા. કેમ કે આપણે કપડાંની લેવાના હતા, એટલે આપણે જઈ રહ્યા છીએ ડીસા. અત્યારે આપણે બાઇક મૂકી દીધું છે અને રિક્ષામાં જઈ રહ્યા છીએ. અત્યારે આપણે આખોલ ચોકડીથી પહોંચીને આગળ નદી ઉપર પહોંચ્યા છીએ. તો આપણે જઈએ છીએ ડીસા. હા ગાઈસ, તો ફાઇનલી આપણે ડીસા પહોંચી ગયા છીએ ને હવે જે દુકાન પર કપડાં લેવાના છે ત્યાં જઈએ છીએ. અને તો હવે આપણે કપડાં લઈ લઈશું અને પછી આપણે જઈશું ઘરે. ચલો ત્યારે હવે ત્યાં જઈને મળીએ. હા ગાઈસ, તો ફાઇનલી આપણે કપડાં લેવાના હતા તે લઈ લીધા. અને હવે આપણે જવાનું છે ઘરે. કેમ કે જે કામ કરવાનું હતું તે પતી ગયું. અને પછી રાત્રે આપણે નોકરી જવાનું છે, તો જઈશું આપણે નોકરી. હા ગાઈસ, તો ફાઇનલી ટાઈમ થયો છે 6:30નો અને આપણે નોકરી આવી ગયા. તમે જોઈ શકો છો, આપણે કોલ્ડ સ્ટોરેજમાં બોર ચાલુ કરવા ગયા હતા. અને હનુમાન દાદાએ મંડળી બધેલી છે તે છે. તમે સિરીઝોનું લાઇટ જોઈ શકો છો. અને આપણે નાઇટમાં ભાઈબંધ રજા ઉપર હતો, એટલે આપણે નાઇટમાં આવ્યા છીએ. અને નાઇટ કરી અને સવારે ઘરે જશું. અને આજે આપણે જમવાનું પણ અહીંયા જ છે, કેમ કે ઘરેથી મોડું થયું હતું ડિસાઇડર, એટલે લાયા નથી. હા ગાઈસ, તો ફાઇનલી આપણે જમી લીધું છે. અને આ જે મહારાજે એ લોકોને બનાવી દો, એ લોકો જમવા બેઠા છે. અને જમવામાં આજે હતું બટેટાનું શાક, રોટલી અને દાળ ચાવલ. તો એ જમી લીધું. અને હવે આપણે બ્લોગ ચેનલને અહીંયા આપણે એન્ડ આપીએ છીએ. તો દરેક મિત્ર આપણી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, ગુડ નાઇટ.